નડિયાદનું સખી વન સ્ટોપ સેન્ટર વિવાદમાં આવ્યું છે। કાઉન્સેલિંગના નામે ધર્માંતરણ અને લગ્ન માટે દબાણ કરાતું હોવાનો યુવતીના પિતાએ આરોપ લગાવ્યો। નડિયાદની યુવતી અમદાવાદમાં નોકરી સાથે કામ કરતા અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। યુવતીએ જ્યારે લગ્ન માટે પરિવાર સામે પ્રસ્તાવ મૂક્યો તો ધર્મ અલગ હોવાથી પરિવારજનોએ તેના પ્રસ્તાવનો વિરોધ કર્યો। ઘરમાં વિવાદ વધતા યુવતીએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ લીધી। અભયમની ટીમ સુરક્ષાના ભાગરૂપે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો। યુવતીના પિતાનો આરોપ છે કે દીકરીના સેન્ટરમાં રાખ્યાના બીજા દિવસથી સેન્ટરની મહિલા કર્મચારીઓએ તેમને ફોન કરીને માનસિક રીતે દબાણ કરવાનું શરૂ કર્યું હતું। સેન્ટરના કર્મચારીઓ યુવકને પરફેક્ટ ગણાવીને યુવતીના તેની સાથે લગ્ન કરાવી દેવા દબાણ કર્યું। પિતા જ્યારે વકીલ સાથે સેન્ટર પર પહોંચ્યા તો કાગળમાં ઘણી જગ્યાઓ ખાલી છોડીને પિતાના અંગૂઠા અને સહી લેવામાં આવ્યા, જેનો તેમણે વાંધો ઉઠાવ્યો। વકીલનો આરોપ છે કે સેન્ટરમાં અલગ અલગ ધર્મની બહેનો કાર્યરત છે, જે હિન્દુ યુવતીઓને અન્ય ધર્મમાં લગ્ન કરવા માટે નેગેટિવ ટોર્ચર કરીને ધર્માંતરણની દિશામાં પ્રેરી રહી છે। મહિલા અને બાળ અધિકારીએ સ્પષ્ટતા કરી કે જો યુવતી પોતાની મરજીથી પિતા સાથે જવા તૈયાર હશે તો તેને સોંપવામાં આવશે, નહીં તો યુવતીને લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવશે।